તો આપણે મસ્તીની ચા બનાવી છે. હવે ચા તમારે બેયને પાઈ દઉં એટલે થોડું થોડું કામ કરવાનું છે બધાને. દર રવિવારે તમારે સેવામાં આવવાનું છે. હું તમને એક મસ્તીની ચા બનાવીને પાઈ દઉં છું. રેડી? બાપા સીતારામ. હાલો, ચા બની ગઈ છે મસ્તીની. અતુલભાઈ ચા પીવો એકવાર આ મઢીની. એ નાખવી તૈયાર. સંદીપભાઈ તમે પીવો. પી નાખ્યું હાલો. ચા એક નંબર બનાવી હો તમે પણ. ચા એક નંબર જ હોય. આપણે ગમે તે જેટલા મિત્રો કામ કરવા આવે મદદ કરાવે આશ્રમમાં એ બધાને ફરજિયાત ચા પાવાની જ છે. તો એક નંબરનો આશ્રમ બનાવી નાખો આયા બીજું હું. તો અમારા સંદીપભાઈ આવી ગયા છે. આજ પહેલા દિવસે વાત કરીને આવી ગયા. હું સંદીપભાઈ સારું ને? સારું. ચાલુ કરી દીધું એમને? બસ આવીને આવી મદદ કરતા રહીજો. આ એક જગ્યાનું કામ છે ધર્મનું. અમારે જો અહીં અતુલભાઈ આજ ચાલુ કરી દઈશું, મુહૂર્ત કરી દઈશું. શું છે અતુલભાઈ? હા જોવો ને સેવાનું કામ છે તો થોડું કામ કર્યા કરવી આપણે. મુહૂર્ત કરી દીધું એમને આજને આજ? આજ રવિવાર હતો છે જો ને એક ભાઈબંધને લઈને આવ્યો છું. હા, એ આવતા રવિવારે થોડીક મદદ કરાવજો અને એક બે ભાઈબંધને જણાવજો. હા, 4-5 જણાને લેતા આવશું. હાલો ને સેવાનું કામ છે. હા, તો અમારે આ બે ભાઈબંધ આવી ગયા છે મિત્રો. આવતી રીતે એમ કહે છે કે અમે આવશું અને બીજા 2-4ને લેતા આવશું. એટલે અમારે આશ્રમની શરૂઆત થઈ ગઈ છે સેવાની આજથી. આશ્રમ તમને દર રજાએ એક બ્લોગમાં જોવા મળશે. કેટલું કામ કરવી છે, કઈ રીતે બનાવી છે, બધું જ. હજી જો આ બધા ઝાડવાને પાવાના છે, પાણી પોગાડવાનું છે. જો મિત્રો અતુલભાઈ સમુખડી રોપડો વાવ્યો છે, ખામણો કરે છે. કોદાળી લઉં છે ખામણો કરવા. હે કોદાળી લઉં ને લાગવું જોઈએ ને આમ ખામણો. લઈ લે પછી કહી ગયા.